સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક ડોક્ટર સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો। ઠગબાજોએ ટેલિગ્રામ ગ્રુપ થકી ડોક્ટરને ટ્રેડિંગની બહાને વિશ્વાસમાં લીધા હતા। નાના મોટા ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ આ ગઠિયાએ ડોક્ટર પાસેથી કુલ 2,16,000ની રકમની છેતરપિંડી કરી। સાયબર ફ્રોડનો ભોગ બનનાર તબીબે આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે। વડાલી પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ડોક્ટર સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે। સલમાન મેમન ટ્રેડર્સ હલાલ વર્ક નામના ઠગબાજી ટેગ થકી ડોક્ટર પાસેથી ઓનલાઈન રૂપિયા મંગાવ્યા હતા અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો નાના મોટા ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ ગઠિયાએ ડોક્ટર પાસેથી કુલ 2,16,000ની રકમની છેતરપિંડી કરી। સાયબર ફ્રોડનો ભોગ બનનાર તબીબે આ મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન સાયબર ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનું। દિન પ્રતિદિન ફ્રોડના કિસ્સાઓ વધી રહ્યા છે, શું વિગતો મળી રહી છે? હા કૃષ્ણ, સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ડોક્ટર ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। 2,16,000 કરતા વધુની ઓનલાઈન ઠગાઈ થઈ છે। સલમાન મેમન ટ્રેડર્સ હલાલ વર્ક નામના ટેલિગ્રામ ગ્રુપ દ્વારા એને મેસેજ કરવામાં આવ્યા હતા અને મેસેજ બાદ ટ્રેડ થકી ડોક્ટર પાસેથી રૂપિયા ઓનલાઈન મંગાવવામાં આવ્યા હતા અને નાના મોટા ટ્રાન્ઝેક્શન કર્યા બાદ 2,16,000 કરતા વધુની રકમની છેતરપિંડી કરવામાં આવી। ટેલિગ્રામ ગ્રુપમાં મેસેજ કર્યા હતા, પરંતુ એકવાર પૈસા લઈ લીધા બાદ આ લોકોએ કોઈ જવાબ આપ્યા ન હતા, જેને લઈને પોતાની સાથે ઓનલાઈન ફ્રોડ થયા હોવાની તેને જાણ થઈ હતી અને તેને આ સમગ્ર મામલે વડાલી પોલીસ સ્ટેશને પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે પોલીસે હવે આ સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। જી કૃષ્ણા। જી આભાર જુગનું માહિતી આપવા માટે।